ઓવરઓલ બધા પક્ષો છે, શું લાગે છે ટક્કર આપી શકે? ના, કોઈ નહીં આપે. 400 પાર થશે નક્કી છે. આદિવાસી વિસ્તારોમાં જે કામો થવા જોઈએ તે કામો તો થયા જ છે. એ આદિવાસી વસ્તીની અંદર લગભગ 1326 જેટલા ઘરો મકાનો પ્રધાનમંત્રી આવાસ બન્યા છે. આજે મુખ્ય જરૂરિયાતો ઘર, જળ જેવી પાયાની જરૂરિયાતો છે તે આ સરકાર જ પૂરી પાડે છે. સ્વનિધિ યોજનાનો લાભ લઈને હાલમાં મારી શોપની અંદર હું આગળ ને આગળ કામ કરી શકું છું. કે ભૂતકાળના સરકારનું જે રાજ હતું એમાં એ યોજનાઓનો લાભ લેવા માટે જે તે લાભાર્થીઓએ ઘરે ઘરે દોડવું પડતું હતું, સરકારી ઓફિસમાં દોડવું પડતું હતું, ઓફિસરોની પાછળ ફરવું પડતું હતું. પણ મોદી સાહેબે જે જનધન ખાતા ખોલાવીને એવી રીતે આયોજન કર્યું કે દિલ્હીની હોય કે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની, એ સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ હોય એનો સીધો લાભ એક રૂપિયો લાભાર્થીના ખાતામાં આવે છે. જે લાભાર્થીઓ છે એના જન સુધી આ યોજનાઓ પહોંચે છે. એ ભારતીય જનતા પાર્ટીની જીતનું અને 400ની ઉપર સીટનું લક્ષ્યાંકનું ખૂબ જ મહત્વનું પાસું છે. નવસારી સીટનું જોવા જાય તો ભારતીય જનતા પક્ષ વધારે વોટ એટલે 10 લાખ વોટની ઉપરથી જીતશે. વિપક્ષ મત લેવાનો હોય ત્યાં જ માર્કેટમાં આવે છે, પછી ઇલેક્શન પહોંચ્યું એટલે એ ખોવાઈ જાય છે.